સર્વે વહેલા મુક્તો, શ્રીજી મહારાજે વચનામૃતમાં એક નાનકડો પણ છતાંય સચોટ એક દૃષ્ટાંત આપ્યું છે. મહારાજ કે ગમે તેવો દૂધપાક બનાવ્યો હોય અને દૂધ સાકરનું ભરેલું પાત્ર હોય, દૂધ સાકર એટલે દૂધપાક, પરંતુ એમાં કોઈ સર્પની લાળ પડી જાય અથવા તો ઝેરનું ટીપું પડી જાય તો ગમે તેવી મીઠાશ હોય ને ગમે તેવો સુંદર સ્વાદિષ્ટ દૂધપાક હોય તો પણ એ ઝેર થઈ જાય છે. એને પીવાય નહીં, ફેંકી દેવો પડે. ફેંકી પણ ન દેવાય, એનો ખાડો કરીને દાટવો પડે. નહીતર કોઈ પણ પશુ પક્ષી કે કૂતરા ગધેડા ખાય તો એ પણ ઠેકાણે પડી જાય. આપણી આ યુવાન અવસ્થા છે, આ કિશોર અવસ્થા છે, આ 15 થી જે 35-40 વર્ષનો જે ગાળો છે એ સુંદર કેસર બદામ કાજુ યુક્ત એવા દૂધપાક જેવો છે. પરંતુ એ અવસ્થામાં કેસર ન ખાય તો સ્વાદિષ્ટ બને, પિસ્તા બદામ કાજુ ચારોલી ઇલાયચી ન ખાય તો સ્વાદિષ્ટ બને, અને ઝેરનું ટીપું જો પડી જાય તો સર્વે ઝેર થઈ જાય. આપણી આ ઉંમરમાં 2 બાબતોથી ખૂબ ધ્યાન રાખવા જેવું છે મુક્તો, જે ઝેર તુલ્ય છે, અને એ 2 બાબતોથી સાવધાન રહેવા માટે આજે આપણે થોડીક વાત કહેવી છે. એક બાબત છે કુસંગ. કઈ બાબત? કુસંગ. અને બીજી મોટામાં મોટી આજનું ન્યુસન્સ જેને કહેવાય ફેશન. આ 2 ટીપા અથવા તો 2 માંથી કોઈ પણ એક ટીપું જેની યુવાન અવસ્થામાં પ્રવેશી ચૂક્યું એટલે રિઝલ્ટ આખું જ નેગેટિવ કરી નાખે. સ્વામિનારાયણ ભગવાને વચનામૃત ગઢડા પ્રથમ પ્રકરણનું 18મું વચનામૃત, એમાં શ્રીજી મહારાજે બહુ સરસ વાત કરી છે સંગ અને કુસંગ ઉપર. પ્રથમના 18મા વચનામૃતની અંદર મહારાજ કે ગમે તેવો કોઈ ભગવદ ભક્ત હોય, ભગવદ ભક્ત એટલે ભગવાનનો ભક્ત હોય, અને કોઈ વેશ્યાઓ થેથેકાર કરતી હોય, 7 માળની હવેલી હોય, કાચના તખ્તા જડ્યા હોય, દારૂના શીશા પડ્યા હોય, પીતા હોય, પવાતો હોય, અને એ સંગમાં ગમે તેવો ભગવાનનો ભક્ત જઈને બેસે તો પણ એની મન બુદ્ધિ વ્યભિચરી જાય છે, અર્થાત ભ્રષ્ટ થઈ જાય છે, અને એ સંગમાં એ આવી જાય છે. આપણે નાનપણથી વાત સાંભળતા આવ્યા છીએ, કહેવત સાંભળતા આવ્યા છીએ, જેવો સંગ એવો રંગ.
અને શ્રીજી મહારાજ બીજી એની સંઘની સુસંગની વાત કરે છે. આ કુસંગની વાત કરી, શ્રીજી મહારાજ સુસંગની વાત કરે છે, સારા સંઘની વાત કરે છે. મહારાજ કે ગમે તેવો ભ્રષ્ટ જીવ હોય, કુસંગી હોય, પણ ફાટેલી તૂટેલી ગોદડીવાળા અને પર્ણની કુટીરમાં બેઠેલા કોઈ સાધુ, કોઈ સંતની સભામાં જઈને બેસે અને એનો સંગ કરે તો પણ એ સંગે કરીને એનું મન, એની બુદ્ધિ એ પ્રકારની થઈ જાય છે, એના વિચારો એ પ્રકારના થઈ જાય છે. આખો જ વ્યક્તિની ચડતી અને પડતી એ બંનેનો આખો આધાર સંગ ઉપર બહુ મધાર છે એનો. હું તો એક નહીં, ભૂતકાળના અને વર્તમાનના 2, 4, 5, 10 પ્રસંગો, બનેલી હકીકતો આપની આગળ રજૂ કરવી છે મુક્તો, કે સંઘનો પ્રભાવ કેટલો બધો છે. ક્યાં સાચવવાનું છે આપણે, શું સાચવવાનું છે આપણે? તમે જે સમાજની વચ્ચે જીવો છો, નોકરી કરો છો, કેટલાક ભણો છો, કેટલાક વેપાર કરો છો, અત્યારનું જે વાતાવરણ છે કલુષિત છે, ચારે બાજુ કુસંગનું વાતાવરણ ખૂબ ભયાનક વિશેષ છે, અને એની વચ્ચે રહેવાનું છે. અમારા માટે સ્વામિનારાયણ ભગવાન એમને બહુ સેફ કરી દીધેલા છે, કારણ કે અમને કુસંગનું વાતાવરણ નથી, સોનાની ખાણમાં રહેવાનું છે. અને તમે બધા જે રહો છો કોલસાની ખાણમાં છો, અને કોલસાની ખાણમાં રહેવાનું અને કાળા કપડાં નહીં થવા દેવાના, એટલે વિશેષ જાગૃતિ, વિશેષ સાવધાની, વિશેષ ખટકો આપે રાખવો પડે, નહીતર ભલા કુસંગના યોગમાં ખતમ થઈ જાય. એમાં કોઈ બે મત નથી, અમે ઘણા જોયા છે. સ્વામિનારાયણ ભગવાનના 1-2 પ્રસંગો જોઈએ. વડતાલ પ્રકરણનું 14મું વચનામૃત. અને એ વચનામૃતમાં સ્વામિનારાયણ ભગવાન વડતાલ પધાર્યા છે, સભા કરીને બેઠા છે, અને વડોદરાના બ્રાહ્મણ જ્ઞાતિના આગેવાન રામચંદ્ર વાઘમોડિયાનો પ્રશ્ન આવે છે વડતાલના 14મા વચનામૃતની અંદર. વડોદરાના વિદ્વાન હતા, સ્વામિનારાયણ ભગવાનના આશ્રિત ભક્ત હતા, રામચંદ્ર વાઘમોડિયા વૈદ હતા પોતે, અને મહારાજની દવા કરતા. અવરભાવમાં મહારાજની નાડી જોવે ને મહારાજની દવા કરતા. એ રામચંદ્ર વૈદ, એમની સરનેમ હતી વાઘમોડિયા, અને એ સભામાં બેઠા છે ને એમણે જે પ્રશ્ન કર્યો છે સ્વામિનારાયણ ભગવાનને, એના અનુસંધાનમાં એનો પૂર્વાંશ, એનો પૂર્વ ભાગ જરા આપણે પહેલા જોઈએ, પછી આ પ્રશ્ન અને ઉત્તરને આપણે અનુસરીએ. હકીકત એવી બનેલી, એક વડોદરાની બાજુમાં ગોત્રી છે, અને ગોત્રીની બાજુમાં સેવાસી કરીને નાનકડું ગામ છે. સેવાસી, જે ગોત્રી વિસ્તારમાં આપણું મંદિર છે અત્યારે વડોદરામાં, એ ગોત્રી ગામ છે, નાનકડું વિલેજ. અને એની બાજુમાં સેવાસી કરીને એક નાનકડું ગામડું છે. એ સેવાસી ગામની આ વાત છે. સેવાસી ગામમાં એક બ્રાહ્મણ પરિવારની અંદર માતા પિતા અને 2 દીકરા સાથે રહે છે. 4 જણનો નાનો પરિવાર છે. નાની ઉંમરમાં 2 બાળકોને મૂકીને એમના પિતાશ્રી મૃત્યુ પામ્યા છે, ધામમાં ગયા છે. સત્સંગ નથી. એ વખતે સ્વામિનારાયણ સંપ્રદાયનો નવો પ્રારંભ હતો.
બંને દીકરા છે. એક દીકરો મોટો થયો, 20 વર્ષનો થયો છે, નાનો દીકરો 18 વર્ષનો છે. એની માં વિધવા માં. આ 3 જણનો નાનકડો પરિવાર છે. નાની ઉંમરમાં પિતાનું શિરછત્ર બાળકોએ ગુમાવી દીધેલું છે. માએ 5-25 વીઘા જમીન હતી, ખેતી કરીને, મજૂરી કરીને, પેટે પાટા બાંધીને બંને દીકરાને મોટા કર્યા છે. એક દિવસ ખેતરમાં બંને ભાઈઓ સાથે મળીને ખેતી કરી રહ્યા છે અને એમાં નાના ભાઈનો સ્વભાવ જરા વિચિત્ર હતો, ક્રોધી હતો, ગુસ્સાવાળો હતો. એક નાનકડી વાતમાં નાના ભાઈને ગુસ્સો આવ્યો, મોટા ભાઈ ઉપર ક્રોધ થયો અને નાના ભાઈએ હાથમાં એક કોદાળી આવી ગઈ, લોખંડની કોદાળી આવી ગઈ ને એમણે છૂટી મારી, મોટા ભાઈના માથામાં વાગી. એ જ મિનિટે મોટા ભાઈ 20 વર્ષનો દીકરો, મોટો દીકરો તમ્મર આવ્યા, પડી ગયો, અંદર બ્રેઇન હેમરેજ થઈ ગયું અને અડધો જ કલાકની અંદર મોટો ભાઈ મૃત્યુ પામ્યો. ગામ ભેગું થઈ ગયું, ગામના આગેવાનો ભેગા થઈ ગયા. બધાને ખબર છે કે નાના ભાઈએ કોદાળી મારી છે અને મોટા ભાઈને મારી નાખ્યો છે. નાનાનો ઈરાદો આવો નહોતો, પરંતુ ક્રોધ અને ગુસ્સો જ્યારે માણસને આવે છે ત્યારે હું શું કરું છું એ ખબર પડતી નથી. ઘરની આ હોળી છે, કુસંપનું કારણ મોટામાં મોટું આ સ્વભાવ છે અને એમાં ક્રોધી સ્વભાવ જ્યાં હોય ત્યાં કુસંપ સર્જાય, ફરજિયાત સર્જાય. ત્યાં સંપ રહેવો અઘરો હોય છે. તમે તમારા પરિવાર સામે પણ નજર કરજો કે ઘરના પરિવારના સભ્યોમાં જ્યાં ક્રોધ અને ગુસ્સાનો, આવેશનો જેનો સ્વભાવ હોય, નેચર હશે, એ ઘરની અંદર શાંતિ ક્યારેય નહીં રહે. અશાંતિ, કુસંપ સદાય રહેવાનો. સત્સંગના યોગમાં આવીને આપણે આ બધા સ્વભાવો ટાળવાના છે, મહારાજને રાજી કરવા માટે પણ. નાના ભાઈએ ક્રોધમાં, આવેશમાં આવીને આ કૃત્ય તો કરી નાખ્યું, મોટા ભાઈનું મૃત્યુ થયું. ગામના સમાજના આગેવાનો, એની માએ પણ ફિટકાર કર્યો કે ત્યાં તારા ભાઈને મારી નાખ્યો. ગામના આગેવાનો પણ ભેગા થઈને, બ્રાહ્મણ જ્ઞાતિના આગેવાનો ભેગા થયા અને બધાએ ઠરાવ કર્યો કે જે ભાઈએ પોતાના સગા ભાઈને મારી નાખ્યો છે એ ભાઈને આપણે શિક્ષા થવી જોઈએ. એટલે એને પનિશમેન્ટના રૂપમાં, શિક્ષાના રૂપમાં નાના ભાઈને નાત બહાર કરી નાખ્યો, જ્ઞાતિની બહાર કરી નાખ્યો, ઘરથી કાઢી મૂક્યો. નાનો ભાઈ ઘરથી નીકળી ગયો અને એને કુસંગનો યોગ થઈ ગયો. નાનપણનો ભાઈબંધ, બંને ઘણા વર્ષોએ ભેગા થયા. જે મિત્રનો સંગ થયો એ ચોરી કરતો, લૂંટફાટ કરતો, વ્યભિચાર કરતો, દારૂ પીતો, માંસાહાર કરતો, શિકાર કરતો, તમામ કુલક્ષણે યુક્ત હતો અને એવા મિત્રનો સંગ થયો. આ બ્રાહ્મણ હતો, સંસ્કારી હતો, એક જ માઇનસ પોઈન્ટ હતો, ક્રોધ અને ગુસ્સાનો સ્વભાવ, અને એણે કરીને ન બનવાનું બની ગયું હતું. પરંતુ બીજી કોઈ આદતો નહોતી, કોઈ એબ નહોતી, કોઈ વ્યસનો નહોતા, કોઈ કુસંસ્કાર નહોતા, પરંતુ ખરાબ મિત્રનો સંગ થયો. ઉશિયાળો થઈને, દુઃખી થઈને ફરતો હતો, પસ્તાવો હતો અંતરમાં કે મેં મારા ભાઈને મારી નાખ્યો, અરે મારાથી શું થઈ ગયું. પરંતુ એકલો અટૂલો ફરી રહ્યો છે અને એમાં આ મિત્રનો સંગ થઈ ગયો. એણે પૂછ્યું, ભાઈ તું ઉદાસ થઈને કેમ ફરે છે, શું કારણ છે? મિત્રએ કહ્યું કે ભાઈ, મેં મારા ભાઈને અજાણે મારી નાખ્યો છે, મારાથી બ્રહ્મ હત્યાનું પાપ લાગ્યું છે. મેં એક બ્રાહ્મણ પુત્ર, મારો ભાઈ, અને એનું મેં ખૂન કરી નાખ્યું છે. અજાણે થઈ ગયું છે, મારો કોઈ ઈરાદો નહોતો, અને એનું મને પારાવાર દુઃખ છે. મને નાતમાંથી બહાર કાઢી મૂક્યો છે, મને ઘરમાંથી મારી માએ પણ કાઢી મૂક્યો છે. હું ત્યજાયેલો છું. રડી પડ્યો. પેલો મિત્ર એને હિંમત આપે છે, મૂર્ખ,
એમાં શું ઉદાસ થઈને ફરે છે? ત્યાં એક બ્રાહ્મણને માર્યો, મેં અત્યાર સુધી 25-50 બ્રાહ્મણ મારી નાખ્યા છે, અને કેટલા મેં ગાયો મારી નાખી, બ્રાહ્મણ મારી નાખ્યા, સ્ત્રીઓને મારી નાખી, બાળકોને મારી નાખ્યા. મારા મોં ઉપર તું કોઈ ઉદાસીનતા જુએ છે? માટે ચલ મારી સાથે રહેજે, ખાજે પીજે ને જલસા કરજે. અરે વેદીઓ શું રહ્યો? સંગ મળ્યો, એના હલકા શબ્દો મળ્યા, અને આ કુસંગના સંગમાં આવી ગયો. એના ઘેર રહેવા માંડ્યું, એના ઘરનું ખાવા માંડ્યું, અને કુસંગનો પ્રભાવ વધતો ચાલ્યો. દિન પ્રતિદિન નીચે ને નીચે નિમ્ન કક્ષામાં જતો ગયો. સંસ્કારોનું ધોવાણ થતું ગયું. પોતાના આપેલા મા બાપના સંસ્કારો ધોવાતા ગયા, સાફ થતા ગયા, અને 2, 5, 10 વર્ષની મિત્રતાના સંબંધે કરીને વધુ ને વધુ ભ્રષ્ટ થતો ગયો. મિત્રનું મૃત્યુ થયું. એની પત્ની સાથે આણે લગ્ન કર્યા. બધા લક્ષણે ચોરી કરવા માંડ્યો, લૂંટફાટ કરવા માંડ્યો, વ્યભિચાર કરવા માંડ્યો. ક્યાં હતો, ક્યાં પહોંચ્યો? ધ્યાન રાખજો, મુક્તો અહીં બેઠેલા છીએ બધાએ. કોઈ ખરાબ વ્યક્તિ જન્મથી ખરાબ નથી હોતી. ચાહે પછી એ દાઉદ હોય કે લતીફ હોય કે પછી જોબન પગી હોય. જન્મથી કોઈ લૂંટારા નથી, જન્મથી કોઈ આતંકવાદી નથી. આ ટેરરિઝમ જે ચાલે છે, ટેરરિસ્ટ છે, જે આતંકવાદીઓ છે, જન્મથી આતંકવાદી નથી. એવી ટીમનો એને યોગ થઈ ગયો, એવો સંગ થઈ ગયો. આતંકવાદીના સંગે કરીને આતંકવાદી થાય છે, ચોરના સંગે કરીને ચોર થાય છે, વ્યભિચારીના સંગે કરીને વ્યભિચારી થાય છે, વ્યસનીના સંગે કરીને વ્યસની થાય છે, દારૂના સંગે કરીને દારૂડિયો થાય છે. અને સત્સંગના સંગે કરીને, જો અહીંયા તમે બેઠા છો, ચમકતા તારલાઓ છો બધા, સત્સંગીના સંગે કરીને, સંતોના સંગે કરીને તમે સત્સંગી થયા છો. સંગ, નથિંગ એલ્સ. આ બધા સંગ. જો તમને આ સંગ ન હોત તો તમે પણ ક્યાં હોત? સાચી વાત છે. આપણો એક હરિભક્તનો દીકરો, આજથી 8-10 વર્ષ પહેલાની વાત છે, આપણો એક હરિભક્તનો દીકરો કુસંગનો મિત્ર 10મા ધોરણમાં ભણતો હતો, અને એને કુસંગી મિત્રનો સંગ થઈ ગયો. ઘરમાં સત્સંગ હતો, કુસંગી મિત્રનો સંગ થઈ ગયો, ઘરેથી ભાગી ગયો. ખિસ્સામાં 100-200 રૂપિયા હતો, તો 200 રૂપિયા લઈને ભાગી ગયો. એના મા બાપ શોધે કે દીકરો ગયો ક્યાં, ગયો ક્યાં, ગયો ક્યાં, શોધખોળ કરે. 2 દિવસ, 3 દિવસ, 5 દિવસ સુધી કોઈ પત્તો ના લાગ્યો. એના પપ્પા અમારી પાસે આવ્યા, મને કે સ્વામી રડવા માંડ્યા. સ્વામી એની માં રડે છે, ધમ પછાડા કરે છે, મારો મોટો દીકરો ભાગી ગયો. કેમ? તો કે એને કુસંગીનો મિત્રનો સંગ હતો. અમે સહેજ વઢ્યા, 10મા ધોરણમાં ભણતો હતો, વાંચતો નતો, અમે સહેજ વઢ્યા ને એમાં એને દુઃખ લાગ્યું, નહીં ગયો. કંઈ વાંધો નહીં, કે ખિસ્સામાં, તો કે 200 રૂપિયા લઈ ગયો જ ઘરમાંથી, એટલી ખબર પડી છે. કીધું 200 વાપરશે ત્યાં સુધી રહેશે, બાકી ઘર ખિસ્સું ખાલી થશે એટલે પાછો આવશે, ચિંતા ના કરશો. અને બન્યું એવું, 8-10 દિવસ સુધી રખડ્યા ભાઈબંધની જોડે, અને 8-10 દિવસે ઘેર આવ્યા. અમે કહી રાખેલું કે હવે ઘેર આવે ને એટલે મારી જોડે લઈ આવજો. એટલે એના પપ્પા લઈને આવ્યા કે ચલ સ્વામી તને બોલાયો છે. પરાણે આવી તો ગયા ભાથી. હવે આવ્યા પછી મેં એટલું કહ્યું, જો હવે તું 10 દિવસ તું ભાઈબંધ જોડે રહી આવ્યો, 10 દિવસમાં મારી જોડે રહેવું પડશે. 10 દિવસ તે કુસંગનો સંગ કર્યો, 10 દિવસ તારે સંતોનો સંગ કરવો પડશે. એટલે 10 દિવસ તારે 11મા દાડે જતું રહેવાનું, 10 દિવસ તારે મારી જોડે રહેવું પડશે. મને કે સ્વામી લે આવું? મેં કીધું હા આવું. કે પણ શિક્ષા, અશિક્ષા જે ગણ તે, પણ તને આ શિક્ષા. 10 દિવસ અમારી સાથે રહ્યા, અને અમે વિચરણમાં હતા, અમારી જોડે રહેવાનું થયું. એનો કુસંગ ભૂસાતો ગયો, અને 10 દિવસ પછી મેં કહ્યું 11મા દિવસે કે હવે તમારે જવું હોય તો છૂટ. મને કે સ્વામી હવે મારે નથી જવું, મારે તમારી જોડે રહેવું છે. બોલો. એ કે ત્યાં પપ્પાને પૂછવું પડે, હવે 11મા દિવસ માટે પૂછવું પડે. એના પપ્પાને પૂછ્યું, એ ગળે આવી ગયેલા બરાબર ના. એટલે બોલાયા, કીધું આને શું કીધું? કે સ્વામી આ તમને હોંપ્યો તમ તાર પૈસા, હું ગળે આવી ગયો છે. બોલો. 11 દાડા, 15 દાડા, મહિનો અમારી સાથે રહ્યા, અને આજે કાયમ માટે અમારી સાથે સંતમાં છે. બોલો, અમારી જોડે સાધુ છે.
બોલો, સંત છે હો, આજે સાધુ છે. જો એ સંગ સંતોનો નથી આવતો તો ક્યાં હોત? આજે સંતોના સંગે કરીને એ કુસંગ તો ચાલ્યો ગયો, હટી ગયો, એવા મિત્રો છૂટી ગયા. અને આજે એ તમારા જેવા હજારોને ભગવાનના માર્ગે, સત્સંગના માર્ગે વાળી રહ્યા છે. બોલો, સંત છે. અમારા મંડળમાં આજે સાધુ છે. કુસંગનો સંગ ક્યાં લઈ જાય છે અને સત્સંગનો સંગ ક્યાં લઈ જાય છે? તમે એકલા મળજો તો નામ આપીશ, જાહેરમાં નામ ના અપાય. તો ભગવાનને સંતના સંગની કેટલી જરૂર છે. અમારે તમને તમે પાછું ઘણા આવી વાત કરીએ તો ગભરાઈ જાય, ખરું સ્વામી જોડે રહેવાય જ નહીં, 10 દાડા રહેવાય. રહીએ તો આવું થાય. મને ખબર છે કે તમે 10 દાડા કોઈ મારી જોડે નથી આવવાના, એટલે જ વાત કરું છું. પણ સંતોના સંગે કરીને જો ક્યાંથી ક્યાં પહોંચી જવાય છે. જોબન પગીને કેટલો લૂંટારો, મહાન લૂંટારો હતો, પરંતુ એ લૂંટારાની સ્થિતિ, લૂંટારો કેમ બન્યો હતો? જોબન પગીને જ્યારે સત્સંગનો રંગ લાગ્યો અને પૂછવામાં આવ્યું, જોબન પગી તમે લૂંટારા કેવી રીતે બન્યા હતા? લૂંટારા થવાનું તમારી પાછળનું એ પ્રયોજન શું હતું? એની પાછળનું કારણ શું હતું? ત્યારે એ વખતે જોબન પગીએ રડતા રડતા કહેલું, જોબન ભગતે ભક્ત થયા પછી, કે હું નાનપણથી સંસ્કારી મા બાપનો દીકરો હતો. મારા મા બાપ બહુ સંસ્કારી હતા. હું નાનપણથી મારો ઉછેર સંસ્કારની વચ્ચે થયો હતો, પરંતુ હું 12 વર્ષનો જ્યારે થયો ત્યારે મારા માતા અને પિતા બંને વારાફરતી 1 વર્ષના અંતરમાં મૃત્યુ પામ્યા, ધામમાં ગયા. હું નિરાધાર બની ગયો અને મારા કાકાની ત્યાં મારે રહેવાનું થયું. મારા દૂરના કાકા હતા, એમને ત્યાં મારે રહેવાનું થયું. અને એ કુસંગી હતા, એ લૂંટારા હતા, એ લૂંટફાટનો ધંધો કરતા હતા. અને એમના ઘરમાં હું રહ્યો અને એમનો મને સંગ લાગ્યો. સંગે કરીને મને એમણે લૂંટારો કરી નાખ્યો. ચોખ્ખી ચટ વાત છે, લૂંટારાના સંગે કરીને લૂંટારા થવાય. આપણો ગુરુકુળનો એક વિદ્યાર્થી 2002ની સાલની 3ની સાલની વાત છે, શરૂઆતની પહેલી બેચ, જે ગુરુકુળમાં પહેલી બેચમાં મુક્તો હતા, કેટલાક મુક્તો હતા પહેલી બેચમાં, અને એ વખતની આ વાત છે. નામ સભા છે એટલે હું નામ નહીં આપું, પરંતુ એક વિજાપુર તાલુકાનો એક વિદ્યાર્થી 8મા ધોરણમાં એડમિશન લીધું. એટલો બધો મોસ્ટ ઓબિડિયન્ટ સ્ટુડન્ટ, એટલો બધો અમારો વહાલો હતો, સંતોનો એટલો લાડકો હતો. 8મા ધોરણમાં હોશિયાર, 9મામાં એટલો હોશિયાર, 10મામાં એટલો હોશિયાર. 3 વર્ષ સુધી અમારી સાથે રહ્યો. એના પિતાશ્રીને 2 દીકરા હતા, એમણે કહી દીધેલું, સ્વામી એકને તમ તાર હું સાધુ કરવા આપી દઈશ, અમારી લાઈને આવવાની તૈયારી વાળો. એના પપ્પા એને સોંપી દીધેલો, એની મમ્મીએ સોંપી દીધેલો, એ પણ એટલો જ તૈયાર કે જે આ લાઈનમાં અમારી સાથે બેસે એવો છોકરો. અને એને 11મા ધોરણમાં એના મામા સત્સંગના વિરોધી હતા. એના મામા સંતો મૂર્તિ સ્વામી સાથે ઝઘડો કરીને એને લઈ ગયા, એના પપ્પાને અને એની મમ્મીને ઝઘડો કરીને, કે નહીં આને અહીંયા રહેવા દેવો નથી. એના મામા રાણીપમાં રહેતા હતા, ધંધાવદારી હતા, મારા ઘેર રહીને ભણશે, પણ મારા અહીંયા રહેવા દેવો નથી. મામા એમના ઘેર મોટો આલિશાન બંગલો હતો, પૈસાદાર હતા, સુખી હતા. એમના ઘેર પેલાને નહોતું જવું, એના પપ્પાને નહોતો મોકલવો, એની મમ્મીને નહોતો મોકલવો, સંતોને નહોતો જવા દેવો, કારણ કે કુસંગી હતા, સ્વામિનારાયણના વિરોધી હતા. એમના ઘેર પરાણે લઈ ગયા. મામાનો હોલ્ડ હતો એ ઘર ઉપર, એહસાન હતું આગળ પાછળનું, અને એહસાનને લીધે એના મમ્મીને એને પપ્પાએ રજા આપવી પડી, અમારે પણ રજા આપવી પડી. મુક્તો એ વાતને અહીંથી લઈ ગયા પછી 11મા ધોરણમાં ભણનારો એક આદર્શ વિદ્યાર્થી 6 જ મહિના પછી મને મૂર્તિ સ્વામી એક દિવસ સવારના પોરમાં દોડતા આવ્યા અને મૂર્તિ સ્વામીએ મને એક ફોટો બતાવ્યો. પેપરમાં મોટા અક્ષરે નામ, મોટું હેડિંગ મારેલું, 27 બાઇક ચોરની ધરપકડ. આવું મોટું હેડિંગ, 27 બાઇક ચોરની ધરપકડ. અને એમાં ફોટો જે આપેલો, એ ફોટામાં 4 છોકરાઓનો એક છોકરો કયો કે જે અમારો આદર્શ વિદ્યાર્થી ગણાતો હતો ને, એ બોલો, એનો નામ નીચે નામ લખેલું,
4 છોકરાની ધરપકડ થઈ. એમાં 27 બાઇક ચોરેલા અને એમાં એની ધરપકડ થઈ 6 જ મહિનાની અંદર. બોલો, અમારું સ્વામીનું અમારું બધાનું શરમથી મોં ઝૂકી ગયું. આ છોકરો 3 વર્ષ અમારા સંઘમાં રહ્યો અને એ 6 જ મહિનામાં આટલું બધું પરિવર્તન. દૂધપાક બનાવતા વાર લાગે, ઝેર બનાવતા વાર ના લાગે. સાવધાન રહેજો બધા મુક્તો. આ તમે સભામાં બેઠા છો, સત્સંગમાં બેઠા છો, સંતોના યોગમાં છો, એટલે આપણે બધા ઉજળા છીએ. ઝેરના પારખા ન કરતા કોઈ દિવસ કે ચલો મને કશુંય ના થાય ન વિચારતા. આવો આદર્શ છોકરો પણ 6 મહિનાના સંઘમાં આખી એની દુનિયા બદલાઈ ગઈ. બોલો, બાઇક ચોરની ગેંગમાં ભેળો પડી ગયો. એને બાઇક ચોરવા માંડ્યા. 27 બાઇક એની પાસેથી, એની ટીમ પાસેથી, એની ગેંગ પાસેથી નીકળ્યા. એને કબૂલ કર્યું કે હું પણ એક ચોરીમાં છું, સામેલ થઈ ગયો. ઝેરનું એક ટીપું ઇનફ છે. આટલો છોડ કરવો હોય ને, આવડો છોડ કરતા 6 મહિના થાય. એને પાણી પાવું પડે, નિંદામણ કરવું પડે, ખાતર નાખવું પડે, ત્યારે આવડો છોડ તૈયાર થાય. ગાયોથી, બકરાથી, ઘેટા બકરાથી સાચવવો પડે, ત્યારે છોડ તૈયાર થાય. પણ એટલા છોડને ખેંચી નાખવો હોય તો કેટલો સમય લાગે? 6 મહિના લાગે? 6 દિવસ તો લાગે ને? તો 6 મિનિટ. આવડું નાનો બાળક પણ બોલો ખેંચી નાખી શકે. બરાબર છે? આ ખેંચી નાખે, ખેંચે એટલે પતી ગયું. સર્જનમાં વાર લાગે છે, વિસર્જનમાં વાર નથી લાગતી. ખ્યાલ રાખજો, કોઈ એવા ખરાબ મિત્રનો સંગ, અને એ મિત્રોનો સંગ તો થઈ જશે તો આ સંગ છૂટશે તો. બાકી આ સત્સંગનું જે કવચ છે ને તમારી ચારે બાજુ, સત્સંગની શું જરૂર છે, સંતોની શું જરૂર છે, આ સત્સંગની, સંતોની, આવા હરિભક્તોની, આ સત્સંગ સભાની, અઠવાડિક સભાની શું જરૂર છે? તો જેકેટ છે, જેકેટ. આ સત્સંગ છે ને જેકેટનું કામ કરે છે. જેમ પેલું યુદ્ધમાં કોઈ લડવા જાય, અથવા તો તમે જુઓ ને અત્યારે આ નરેન્દ્ર મોદીની એની ગાડીને બુલેટ પ્રૂફ ગાડી હોય, એમ આપણી ઉપર આ સત્સંગ છે ને આપણું બુલેટ પ્રૂફ છે. જો આ સત્સંગ ઢીલો પડ્યો, આ યોગ ઢીલો પડ્યો, સભાઓ પડી, અને જો આ સત્સંગમાંથી આપણે છેટા ગયા તો સમજી લેજો ચારેય બાજુ ગોળીઓનો, ચારે બાજુ વરસાદ વરસી રહ્યો છે. કુસંગ રૂપી ગોળીઓ, વ્યસન રૂપી ગોળીઓ, ફેશન રૂપી ગોળીઓ, વ્યભિચારની ગોળીઓ, ચારેય બાજુથી અત્યારનો ભયંકર વાતાવરણ છે. આ તો સત્સંગના યોગમાં છીએ એટલે આપણે જેકેટ પહેરી દીધું છે ને આપણી ઉપર, મહારાજે પહેરાવી દીધું છે ને, એટલે આપણને અડ્યો નથી કે અડતો નથી કુસંગ. અને બોલો 6 મહિનાના યોગમાં એને ગોળીઓ ઘૂસી ગઈ, કુસંગ પેસી ગયો. જે છોકરો સાધુ થવાનો હતો એ છોકરો ચોર થઈ ગયો, જેલમાં એને પહોંચવાનું થયું. બોલો, એની જેલમાં સજા થઈ ગઈ. અને પેલો છોકરો જે ચોરની લઈને જવાનો હતો, 10 દિવસમાં એવા કુસંગી મિત્રના સંગમાં હતો, અને જ્યારે સંતોનો સંગ થઈ ગયો તો શું થઈ ગયો? પેલા સાધુ થઈ ગયો. બે દ્રષ્ટાંત છે. એક સાધુ થવાનો હતો, એ કુસંગી થઈ ગયો. જે કુસંગી થઈ જવાનો હતો એ સંતોના સંગમાં સાધુ થઈ ગયો. આ જોબન પગીને એના કાકાનો સંગ થયો તો એ સંસ્કાર ક્યાં એના ગયા અને મહાન લૂંટારો બની ગયેલો. આખા ચરોતરનો તમે જુઓ તો મોટો લૂંટારો ગણાતો. 100 ગામમાં એની ધાક વાગતી ને જોબન આવ્યો એમ કહેવામાં આવે એટલે રડતા છોકરા છાના રહી જાય એવી એની ધાક હતી. મહાન લૂંટારો થઈ ગયો. અને એ જ જોબન પાછો જ્યાં સંતોના જોગમાં આવ્યો, મહારાજના ભગવાન સ્વામિનારાયણના જોગમાં આવ્યો, મહાન ભક્ત થઈ ગયો. કહો સંગ કેટલો પ્રધાન છે, ખ્યાલ કરજો મુક્તો. કુસંગનો મહેરબાની કરીને આ સત્સંગને છોડશો નહીં, સત્સંગથી છેટા જશો નહીં, સભાઓ પાડશો નહીં, સંતોથી દૂર જવાનો વિચાર ન કરશો. આ યોગ છે એ આપણી શોભા છે.
જીવન ઉન્નત બનતું જશે. નહીતર આપણે જ અહીં બેઠેલા જો આ સત્સંગનો યોગ ન થયો તો ક્યાં હોત, કેટલા વ્યસનો હોત, કેટલા દૂષણો હોત આપણામાં. અને જેને હજુ સત્સંગનો યોગ નથી તો કેટલા દૂષણો હોય છે. આની શું જરૂરિયાત છે? પ્રસંગ ચાલતો તો પેલા સેવાસી ગામનો એ બ્રાહ્મણનો પુત્ર ચોર બની ગયો, લૂંટારો બની ગયો, વ્યભિચારી બની ગયો, દારૂડિયો બની ગયો, જુગારી બની ગયો, પોતાના મિત્રની પત્ની સાથે લગ્ન કર્યા, વ્યભિચારી બની ગયો. ક્યાંથી ક્યાં પહોંચી ગયો? કુસંગનો પ્રભાવ. 50 વર્ષની ઉંમરે, પાછળની અવસ્થા જ્યારે ઉંમર આવી ત્યારે એને રિયલાઇઝ થયું, પસ્તાવો થયો, હું ક્યાંથી ક્યાં પહોંચી ગયો કુસંગી મિત્રના સંગે. હું વર્ણશંકર બની ગયો, દુઃખી થઈ ગયો. પોતાના કરેલા પાપનું પ્રાયશ્ચિતમાં એનું પ્રાયશ્ચિત થાય અને પાપમાંથી છુટકારો થાય. કોઈકને પૂછ્યું ને કોઈકે કહ્યું કે એક જ ઉપાય છે આનો, તમે કંઈક પેલું જગતમાં કહેવાય છે ને પુણ્ય પાપ ઠેલાય, એવું જગતમાં કહેવાય. તો તમે એક પરબ બાંધીને બેસો. એને ગામના ઝાંપામાં એક પરબ બનાવી. પરબ એટલે સમજ્યા? પાણીની પરબ. માટલા એ વખતે આવા બધા પેલા વોટર કુલર ને આ બધું નહોતું એ જમાનામાં. એટલે એણે માટલા ભરીને બેસે, ઠંડા પાણીના માટલા, ને જે કોઈ નીકળે એને પાણી પાય. એને કહેલું કોઈ સાચા સંતો જો પાણી પી જશે તો તમારો બેડો પાર થઈ જશે. અને એમાં એક દિવસ આપણા બ્રહ્માનંદ સ્વામીના શિષ્ય તદ્રુપાનંદ સ્વામી અને 5 સંતો નીકળ્યા છે. અને વડોદરામાં જતા રસ્તામાં વૈરાગી બાવાઓનો આશ્રમ હતો, ત્યાંથી બાવાઓ ઢેખાડા લઈને પાછળ પડ્યા, જીવ લઈને સંતો નાઠા. એ વખતે વિરોધો ખૂબ હતા. અને એમાં તદ્રુપાનંદ સ્વામીનું શરીર જરા ભારે અને ધૂમ ધકતો વૈશાખ મહિનાનો તાપ, અને એમાં બપોરનો સમય, સંતો જીવ લઈને નાઠા છે, પાછળ બાવાઓ પડ્યા છે, ઠેકાળા લઈને મારવા પડ્યા છે. અને એમાં તદ્રુપાનંદ સ્વામીને મૂર્છા આવી ગઈ, બેભાન થઈ ગયા. એની પરબ આગળ, સેવાસી ગામના ઝાંપામાં પરબ આગળ એકદમ બેભાન થઈને પડી ગયા. પેલો એકદમ જોયો એટલે ઊભો થઈ ગયો, દોડ્યો. એને વિચાર કર્યો કોઈક સાધુ છે અને પડી ગયા છે, એટલે એને પાણી છાંટ્યું. સ્વામી જરા ભાનમાં આવ્યા. સ્વામીએ આમ કર્યું કે પાણી પીવું છે, તરસ લાગી છે. એટલે પેલા વિચાર કર્યો, સંસ્કાર તો નાનપણના હતા કે સાધુને મારા માટલાનું પાણી ન પવાય. એટલે એણે દોડતા ડોલ ઘસીને, બાજુમાં કૂવો હતો, ડોલ ઉટકીને ગાળીને પાણી લાવીને સંતોને પાયું, અને એ સેવા થઈ ગઈ. સ્વામી ભાનમાં આવ્યા. સ્વામી પૂછે છે, ભાઈ તું કોણ છો? પેલાએ હાથ જોડીને રડતા કહ્યું, હું શું જવાબ આપું, હું કોણ છું? હું પાપી છું, અધર્મી છું, વ્યભિચારી છું, હું બ્રહ્મ હત્યારો છું. બધી માંડીને વાત કરી કે હું ક્યાંથી ક્યાં પહોંચી ગયો. મારા ક્રોધ અને ગુસ્સાએ કરીને મને નિકાલ કર્યો, મને નાત બાર મૂક્યો, અને પછી હું ક્યાં પહોંચી ગયો, બધી હકીકત કહી. સંતો તદ્રુપાનંદ સ્વામી તરત કહે છે કે ભાઈ ચિંતા ન કરીશ, તે સંતોની સેવા કરી છે, સંતોનો સંગ થયો છે તને, ચાલો મારી સાથે. વડતાલ નજીકમાં છે, અને વડતાલમાં સ્વામિનારાયણ ભગવાન બિરાજ્યા છે. અતિ દયાળુ સ્વભાવ છે, અને એમના દર્શન કર, તારા પાપ માત્ર બધા બળી જશે. સ્વામી એને પોતાની સાથે લઈને આવે છે. વડોદરામાં મહારાજ અક્ષરધામના અધિપતિ સ્વામિનારાયણ ભગવાન સભા કરીને બેઠા છે. અને જ્યાં દૂરથી મુક્તાનંદ સ્વામીએ કહ્યું, તદ્રુપાનંદ સ્વામીએ કહ્યું કે જો પેલા સામે સિંહાસનમાં બેઠા ને એ સ્વામિનારાયણ ભગવાન, જ્યાં તું દર્શન કર, હું સ્નાન વિધિ બતાવીને આવું છું. એમ કરીને જ્યાં એને કહીને જાય છે, પેલો દંડવત કરવા માંડે છે. આગળ આવીને મહારાજની ને પેલા બ્રાહ્મણ પુત્રની બંનેની નજર એક થઈ, અને ત્યાં એને થઈ ગઈ સમાધિ. અને સમાધિમાં એકદમ પોતે મૂર્છા આવીને પડી ગયો, સમાધિ થઈ ગઈ. અને જ્યાં સમાધિ થઈ ત્યાં આગળ બેઠેલા એ સેવાસી ગામના જ રામચંદ્ર વાઘમોડિયા, જે રામચંદ્ર વૈદ હતા, એને ઓળખતા હતા, કારણ કે એના પ્રમુખ હતા બ્રાહ્મણ જ્ઞાતિના. અને એમણે જ પેલાને નાતબાર કરેલો કે આ તો પાપનો પર્વત છે, આ તો વ્યભિચારી પુરુષ છે, અને આને સમાધિ થઈ ગઈ, એનું શું કારણ? એટલે એમણે પ્રશ્ન પૂછ્યો છે. વડતાલના 14મા વચનામૃતનું અનુસંધાન હવે શરૂ થાય છે. વડતાલના 14મા વચનામૃતમાં પ્રશ્ન પૂછ્યો
રામચંદ્ર વાઘમોડિયાનો પ્રશ્ન આવે છે, હે મહારાજ, કોઈ ધર્મી જીવ હોય, કોઈ ભગવાનનો ભક્ત હોય અને એને તમારા દર્શન થાય ને સમાધિ થઈ જાય એ તો સમજ્યા, પણ આવા અધર્મીને, આવા પાપીને સમાધિ થઈ ગઈ એનું શું કારણ છે? આવો પ્રશ્ન પૂછ્યો છે. વડતાલના 14માનો પ્રશ્ન છે. ત્યારે સ્વામિનારાયણ ભગવાન એનો શું જવાબ આપે છે? સ્વામિનારાયણ ભગવાન કહે છે, હે રામચંદ્ર વાઘમોડિયા, તમે જેને પાપીને અધર્મી સમજો છો એ પાપીને અધર્મી નથી, હતો, અત્યારે નથી. એને કુસંગી મિત્રનો સંગ થઈ ગયો એટલે કુસંગી થઈ ગયો હતો, એને કરીને પાપી હતો. પરંતુ અમારા કોઈ મોટા સંતની સેવા થઈ જાય અને એના દર્શન થઈ જાય, એને કરીને એના સર્વે પાપ માત્ર બળી જાય છે. એમ એના સર્વે પાપ માત્ર બળી ગયા છે. એણે અમારા સંતને પાણી પાયું છે, એને પાણી પાયું, એ પાણી પાયું એ પ્રતાપે કરીને એની સેવા થઈ ગઈ. સેવા થઈ ગઈ એટલે સંગ પ્રધાન છે ને પહેલા, સંગ ઉત્તમ સંગ મળી ગયો ને, એટલે એના સર્વે પાપ માત્ર બળી ગયા છે. હવે એ ભગવાનનો ભક્ત થયો છે, એને હવે તમે અધર્મી ન કહેશો. હતો, છે નહીં. જો એક સંગ ક્યાં લઈ જાય, આપણે નાના હતા ને તમે સાપ સીડીની રમત રમ્યા હશો, રમેલા છો? સાપ સીડીની રમત કહો છો? પેલું પૂંઠા ઉપર આવતી છાપેલા પેલા આંકડા હોય ને પછી પેલી કુંકરી હોય, કુંકરી કે ને શું કે, પાસા, અને પાસા નાખે ને એમાં જે પાસા આવે ઉતરે ને પછી આમ ચડે. જો સાપના મોઢામાં આવી જાય, સાપના મોઢા આગળ જો આવી જાય તો શું થાય પેલા? ઠેઠ તમારું પાસું નીચે. અને જો સીડીના મોઢામાં આવી જાય, સીડીના સ્ટેર ઉપર આવી જાય તો શું થાય? ઉપર. તમે સીડી જોઈ છે? ક્યાં છે કહેશો? નીચે વાળી સીડી તમે ચડીને આ એ સીડીની વાત નથી કરતો. આ સંતોનો સત્સંગનો સંગ છે ને સીડી જેવો છે. જો એમાં આવી ગયા તો જો ઠેઠ ઉપર ચડી ગયા, ઠેઠ ઉપર. ભગવાનથી બીજા નંબરે મૂકી દીધા, ઠેઠ ઉપર નહીં પેલા. અહીં બેઠેલા કેટલાયને તમે જો સ્વામિનારાયણનો સંપ્રદાય નાનપણમાં નહોતો. અહીં બેઠેલા કેટલાયને સ્વામિનારાયણના સની ખબર નથી. એટલા અહીં બેઠેલા બોલો બીડીઓ પીતા હતા, તમાકુ ખાતા હતા, વ્યસનો હતા. બોલો અહીંયા બે જણને તો હું ઓળખું છું, દારૂ પીતા હતા. બોલો અહીં બેઠા છે, હમણાં જ મને નીચે મળીને આવ્યા, અઠંગ દારૂડિયા હતા. બોલો આજે ચા પણ નથી પીતા. શું કારણ? સીડી ઉપર આવી ગયા ને એટલે સીધા ભગવાને ક્યાં પહોંચાડી દીધા? પહેલા સીધા ઉપર, ટોપ ઉપર પહોંચાડી દીધા. અને કુસંગના યોગમાં આવી જાવ એટલે શું એ કહેવાય? પહેલા હાપના મોઢામાં આવી ગયા. એટલે ગમે એટલા ઊંચે હોય તો એ શું થઈ જાય? પહેલા ઠેઠ તળીએ, ઠેઠ નીચે. મહેરબાની કરીને આ સંગ કોઈ દાડો છોડશો નહીં હો, નહીતર ગયા ઠેઠ નીચે. આવો જ એક બનેલો હકીકત કેવી છે મુકતો, 2003ની સાલની વાત છે. 2003માં બનેલો એક પ્રસંગ છે. આ સેવક 2000ની સાલ સુધી વાસના હતો, સેવામાં હતો. 2001માં જ્યારે સ્વામિનારાયણ ધામ આપણું ગાંધીનગર નિર્માણ થયું, પછી બાપજીની આજ્ઞાથી આ સેવકને ગાંધીનગર રહેવાનું થયું. હવે ત્યાં ગાંધીનગર કિશોર મંડળ સાથે, યુવક મંડળ સાથે આ સેવકને ઘણો લગાવ હતો. અને મને પહેલેથી કોણ જાણે શું છે તમારે મારે શું આગળ પાછળની લેતી દેતી છે ખબર નથી પડતી, પરંતુ મને કિશોરો સાથે ને યુવકો સાથે ને અમારા બાળ મુક્તો સાથે મને પહેલેથી બહુ લગાવ છે. ગમે તેમ હોય મુક્તો, બહુ લગાવ છે. તમને મારી સાથે લગાવ ના હોય તો મને તમારી સાથે બહુ લગાવ છે. એક હકીકત છે. હું બાળકોને જોઉં, કિશોરોને જોઉં, યુવકોને જોઉં એટલે મને પછી સમય બાજુ કે ટાઈમ બાજુ કે જોવાનું મને બહુ દ્રષ્ટિ ના પડે. મને એમ થાય કે આ ઘડિયાળ સામેથી ઉપાડી લે થારું, એવું થાય વહેલા. સમયની પાબંદી પછી ના રહે. અમારે વાસના યુવક મંડળનો, કિશોર મંડળનો એક કિશોર હતો, મોસ્ટ ઓબિડિયન્ટ, બહુ જ આજ્ઞાંકિત. નાનો હતો, આવડો નાનો હતો ત્યારથી એને એટલી બધી પ્રીતિ અમારી સાથે, આ સેવકની સાથે, એને એટલું બધું હેત, સંતો સાથે એટલું બધું હેત. રોજ સવારમાં આવવાનું, બધું વાળી નાખવાનું, મંદિર વાળી નાખે, સંતાશ્રમ વાળી નાખે, ચોક વાળી નાખે. પછી મોટો થતો ગયો, રોજ વાળવાની સેવા એની, સંતોના વાસણ ઉટકવા આવી જાય. બહુ જ ડાયો છોકરો.
ભણવામાં એટલો હોશિયાર, એની ઉપર રાજીપો એટલો, નાનપણથી પૂજા કરે, સંતોનો સંગ, નાનપણથી જે બજારનું ખાય નહીં પીવે નહીં. તમે જો તિલક ચાંદલો ફર્સ્ટ ક્લાસ કરે, સ્કૂલમાં જાય તો તેને ભણવામાં એટલો બધો હોશિયાર, અને સંતોનો સંગ હોય, ભગવાનનો રાજીપો હોય, મોટા સંતોનો રાજીપો હોય, બાપજીને એની પર ખૂબ રાજીપો, અને સેવા કરી હોય, મુક્તો એળે ન જાય. ભણવામાં એનો તમે જો એટલો બધો હોશિયાર છોકરો, એસએસસીમાં એના 85-87% માર્ક્સ આવેલા 10મા ધોરણમાં, બહુ જ ડાયો છોકરો, કયાગરો છોકરો. 12મા ધોરણમાં એના 85% માર્ક્સ આવેલા. કોલેજમાં એ ગયો, એને કોલેજમાં જવાનું થયું અને મારે ગાંધીનગર જવાનું થયું, સ્વામિનારાયણ ધામની સેવામાં પહોંચવાનું થયું. એનું મારું એટેચમેન્ટ તૂટી ગયું, અને કોલેજના વાતાવરણમાં સંતોનો સંગ ઓછો થયો, બીજી બાજુ કુસંગનો સંગ વધી ગયો. સભામાં દર અઠવાડિયે સભામાં તો રેગ્યુલર આવતો, પણ એમાં ધીમે ધીમે પેલો કુસંગનો સંગ વધે ને એટલે સભાઓ પડતી જાય, અને જેને જેને સભાઓ મિસ થતી જશે, સમજી લેજો કે ગો મરવાની થઈ છે. હા, તમે જોજો કોઈ વૃદ્ધ બાપા હોય ને, અને ખોરાક દિવસે દિવસે ઘટતો જાય ને, અને ખોરાક બંધ થતો જાય એટલે સમજી લેવાનું. શું સમજી લેવાનું? પહેલા હવે બાપાને વિદાય આપવાની થઈ છે. વિદાય એટલે સમજ્યા ને? પહેલા ખોરાક બંધ થાય એટલે સમજવાનું બાપાને જવાનું થયું છે, દાડા પાણી ભરાઈ રહ્યા છે. એમ જેને સભાઓ બંધ થઈને એટલે સમજી લેવાનું કે દાડા પાણી આપણે ભરાઈ રહ્યા છે. દાડા પાણી ભરાઈ રહ્યા છે એટલે સમજ્યા ને? પહેલા સત્સંગમાંથી જવાનો થયો છે. બહુ સમજી રાખજો, કોઈ દિવસ ભલા થઈને સભાઓ ન પાડશો, કોઈ દિવસ મિસ ન થશો. મોટા સંતોએ ગુણાયતાન સ્વામી વાતોમાં એટલે લખ્યું છે કે ₹1,00,000 લાભ છોડીને પણ સભા ભરવી, સત્સંગ કરવો, કથા વાર્તા ન છોડવી. ₹1,00,000 લાભ જતો હોય તો જવા દેજો, પણ કોઈ દિવસ સભા મિસ ન કરશો. એટલી અમારી 2 હાથ જોડીને વિનંતી છે. મુક્તો બધાને વિનંતી છે. બાળ મંડળમાં રહેલા બાળકોને પણ વિનંતી છે, અને કિશોર મંડળના યુવક મંડળના યુવકોને પણ વિનંતી છે કે ₹1,00,000 લાભ જતો કરીને પણ શનિવારની સભા હોય કે રવિવારની હોય કે સંયુક્ત સભા હોય, વડીલો હોય, પણ કોઈ સભા મિસ ન કરશો. સંતોનો સંગ ચેટો ન થવા દેશો. આટલી વિનંતી છે. હવે આને સભાઓ ધીમે ધીમે પડવા માંડી. કોલેજનું વાતાવરણ અસર કરતું ગયું, એને રોકનાર ટોકનાર. હવે નવા સંત આવ્યા હતા, પણ એ વખતે બીજા જે સંત હતા એમનો કોન્ટેક્ટ ઓછો થઈ ગયો. નવા હતા એટલે એમને એનો કોન્ટેક્ટ ઓછો થઈ ગયો. મારી સાથે, આ સેવક સાથે એટેચમેન્ટ બહુ હતું, અને મારું ને એનું એટેચમેન્ટ તૂટી ગયું, અને એમાં એનો ટર્નિંગ પોઈન્ટ આવી ગયો જીવનનો. કોલેજના વાતાવરણમાં કુસંગી મિત્રોનો સંગ થઈ ગયો. 10 વર્ષ સુધી અમારી જોડે બહુ જ એટેચમેન્ટમાં હતો, જોડમાં હતો, પરંતુ 10 વર્ષનો સમાગમ 12 જ મહિનાની અંદર, 2 વર્ષની અંદર ખતમ થઈ ગયો. કુસંગનો પ્રભાવ એવો છે. આપણે કાયમ માટે કહીએ છીએ, મુક્તો સ્પેલિંગ શીખવો બહુ અઘરો હોય છે. જોજો, ગોખવો પડે છે. કોઈ પણ સ્પેલિંગ શીખવું હોય ને તો ગોખવો પડે છે. તમે ભણનારા વિદ્યાર્થીઓ જોજો, સ્લેટમાં લખીને, પેન નોટથી લખીને, અને તમે ગોખતા હશો. BROTHER બ્રધર એટલે ભાઈ, BFATHER ફાધર એટલે ભાઈ, અરે પિતા, MOTHER મધર એટલે માતા. આ બધું તમે લખીને સ્પેલિંગો કર્યા હશે, બરાબર? સ્પેલિંગ ગોખવો પડે, પરંતુ ગાળ કોઈ દાડો ગોખીને તમે તૈયાર કરી છે? કોઈ દિવસ લખીને તૈયાર કરી? અપશબ્દો ગોખ્યા છે તમે કોઈ દિવસ તૈયાર કરવા માટે? કોઈ દિવસ 25 વખત લખ્યું? એક વખત સાંભળો છો ને આવડી જાય છે, કારણ કે હલકી વસ્તુ છે એટલે. કુસંગનો સંગ એવો છે, કુસંગનો પ્રભાવ એવો છે. 12 મહિના 2 વર્ષની અંદર એ ખતમ થતો ગયો. કુસંગી મિત્રોના સંગમાં આવતો ગયો. એની પૂજા છૂટી ગઈ, એનો તિલક ચાંદલો જતો રહ્યો, એની સભા જતી રહી. હવે બીના કેવી બની? બહુ ધ્યાનથી સાંભળજો. 2003ની વાત છે. કોલેજના છેલ્લા વર્ષમાં હતો એને કોલેજમાં જ એને એક લફરું થઈ ગયું. લફરું એટલે સમજી ગયા? એને એક વિજાતી મિત્રનો સંગ થઈ ગયો. એક કોલેજની છોકરી સાથે એને મિત્રતા થઈ ગઈ. મિત્રતા એટલી બધી આગળ વધી
હવે એટલી બધો એ સંગ એટલો બધો ભ્રષ્ટ હતો. જે દીકરી સાથે એને સંબંધ બંધાણો હતો અથવા તેને મિત્રતા થઈ હતી એ સાવ કેરેક્ટરલેસ પાત્ર અને બેકવર્ડ ક્લાસનું પાત્ર. સાવ કેરેક્ટરલેસ. પણ કુસંગના યોગ્ય કરીને ફ્રેન્ડશીપ એટલી બધી આગળ વધી ગઈ, બંને એકબીજાને પ્રોમિસ કરી દીધી અને બંને મેરેજ કરવા માટે લગ્ન ગ્રંથિથી જોડાવા માટે તૈયાર થઈ ગયા. આ બનેલી હકીકત કહું છું મૂકતો આપની આગળ. બંને નક્કી કરી નાખ્યું કે આપણે લગ્ન કરી લેવા. આ છોકરાના મા બાપ સત્સંગી છે, ઘરના છે, સંપૂર્ણ આપણા ઘરના છે. એકનો એક દીકરો છે, ખૂબ ખાધે પીધે સુખી પરિવાર છે, સત્સંગી છે, સંસ્કારી છે. છોકરાએ એના ઘરે વાત કરી કે મેં નક્કી મારું કરી નાખ્યું છે, હું આ રીતે એક દીકરી સાથે હું લગ્ન કરી દેવાનો છું. એના મા બાપે પૂછપરછ કરી કે બેટા કોણ છે પાત્ર, અમને બતાવતો ખરો, ક્યાં રહે છે, શું કરે છે, બધી મેને વિગત કહી. એમણે તપાસ કરી, મા બાપે તપાસ કરી બધી કે આ પાત્ર શું કેવું છે. મા બાપને ખબર પડી કે આજુબાજુમાંથી 25 ઓપિનિયન લેવાયા, 25 એનો અભિપ્રાય નેગેટિવ આવ્યો છે કે પાત્ર પણ ખરાબ છે, એના મા બાપ પણ ખરાબ છે, એનો પરિવાર ખરાબ છે, તમામ લક્ષણે યુક્ત છે અને આ પાત્ર જો આ ઘરમાં આવશે તો ખેદાન મેદાન કરી નાખશે. અને એવું એનો અભિપ્રાય મળ્યો. એની માને એના દીકરાને સમજાવે છે, બેટા આપણે કોણ છીએ, કોના છીએ, સ્વામિનારાયણ ભગવાનના સત્સંગી છીએ, મોટા સંતોને આપણે સેવ્યા છે અને તું બેટા શું કરેશ તું? આ દીકરો કુસંગના વડજમાં એટલો બધો આવી ગયેલો એટલે એણે કહી દીધું કે માં હું તમને છોડી શકીશ. પપ્પાને કહી દીધું પપ્પા હું તમને છોડી શકીશ, તમે મને ઘરમાંથી કાઢી મૂકશો તો હું ઘરને છોડી શકીશ પણ એને નહીં છોડી શકું. આ શબ્દ સાંભળીને એની મમ્મીને એટેક આવી ગયો. અમદાવાદની સ્ટર્લિંગ હોસ્પિટલમાં એના મમ્મીને તાત્કાલિક દાખલ કર્યા. 10 દિવસ પછી ડોક્ટરે કહ્યું કે થોડું હવે સેફ છે, સલામત છે. એના મમ્મીને દવાખાનામાં હતા ને પેલા છોકરાએ જઈને એટલું જ કહી દીધું, મમ્મી તું કદાચ દેહ તારો પડી જાય, તું તારું મૃત્યુ થાય તો મને ચિંતા નથી, પણ મેં જે નક્કી કર્યું છે એમ જ હું કરીશ. એની મમ્મીને આ સાંભળીને ફરી એટેક આવ્યો. 10 દિવસ પછી ફરી એટેક આવ્યો. એમાં એની મમ્મીને લકવા થઈ ગયો, પેરાલિસિસ થઈ ગયો. એની મમ્મી રીબાઈ છે દવાખાનામાં. છોકરો એકનો બે નથી થતો. એના મામા, એના માસી, એના ફુવા, એના ફોઈ બધા સમજાવે, એના પપ્પા રડે, બેટા તારી મમ્મી સામું તો જો, હું બધાને છોડવા તૈયાર છું, એકને નહીં છોડી શકું. વાત એટલી બધી વણસી ગઈ, ઠેઠ ટોચ ઉપર પહોંચી ગઈ. એણે કહી દીધું કે હું 8 દિવસની મુદત આપું છું, જો મને રાજી ખુશીથી રજા નહીં આપો તો અમે બંને ભાગી જઈશું, પણ અમે લગ્ન કરીશું. એ વાત સાચી છે. આટલી હદે વાત પહોંચી ગઈ. કોઈ આધાર નહોતો એટલે એમના ફાધરે મને ફોન કર્યો. એમને અત્યાર સુધી એવું હતું કે આપણે સંતોને આવી બાબતમાં આપણે ઇન્વોલ્વ નથી કરવા, એટલે અત્યાર સુધી નહીં કીધેલું, પણ કોઈ આધાર નહોતો એટલે એના પપ્પાનો ફોન આવ્યો. મને કે સ્વામી મારે મળવા આવવું છે. અમને કંઈ આ વાતની ખબર નહીં. એના પપ્પા મળવા આવ્યા, ધ્રુસકે ને ધ્રુસકે રડે, આખી હકીકત કહી. મને કે સ્વામી એની મમ્મી હજુ હોસ્પિટલમાં છે, હું કાલે હોસ્પિટલમાં જઈશ, પણ એને કોઈની લાગણી નથી, કોઈની પડી નથી, એ એક જ વ્યક્તિને જુએ છે. સ્વામી શું કરવું? મને આ જાણીને એટલો બધો આઘાત લાગ્યો, એટલો બધો આશ્ચર્ય થયું કે આ છોકરો જેને અમારો આટલો બધો સંગ હતો, આટલો બધો એ સત્સંગમાં હતો, આટલો બધો એને સેવા કરી છે, આટલો બધો પૂજા પાઠ તિલક ચાંદલો, આટલી બધી ભક્તિ કરનારો અને આટલો બધો સંતોના સંગમાં રહેલો, 3 જ વર્ષમાં આટલું બધું પરિવર્તન. તપાસ કરી કે સભામાં આવે છે તો કે 2 વર્ષથી એની એક પણ હાજરી નથી. મારે સંતોને સહેજ કહેવું પડ્યું, સંતો તમે ધ્યાન તો રાખો, આ એક સત્સંગીનો ઘરનો દીકરો છે અને તમે આ શું સ્થિતિ થઈ. એનો ફોન નંબર લીધો, એના પપ્પાને કીધું જો
આ કેસ તમારા હાથમાં નથી, મારા હાથમાં નથી, કોઈના હાથમાં નથી. આપણે મહારાજને સોંપી દો, મહારાજને આ કેસ સોંપી દો. પ્રાર્થના કરી, હે મહારાજ, આ પરિવારને તમે બચાવી લેજો. એણે નાનપણમાં ખૂબ સેવા કરી છે, તમે દયા કરજો, એની કરેલી સેવા એળે ન જાય, તમે એની પર કૃપા કરજો, એની વૃત્તિ પાછી વાળજો અને એને સદબુદ્ધિ આપો. એનો ફોન નંબર લીધો કે ચિંતા ન કરશો, તમે ઘેર જાઓ, મહારાજ ઉપર છોડ્યું છે, હું આજે બોલાવું છું એને, આપણે ઓપરેશન કરીએ, મહારાજ કરતા બનશે, ભેડા ભળશે તો પતશે, ચિંતા ન કરશો. હિંમત આપીને એના બાપાને ઘેર મોકલ્યા. મેં સાંજે ફોન કર્યો અને કહ્યું કે ભાઈ, ફોન તો એને ઉપાડ્યો. મેં કીધું ભાઈ જય સ્વામિનારાયણ. અવાજ ઓળખી ગયો એટલે તરત સામેથી વગર કીધે કોણ છો એમ પૂછ્યું નહીં, મને કે સ્વામી તમે? જય સ્વામિનારાયણ. સ્વામી તમે મને ફોન કર્યો? મેં કીધું હા ભાઈ, મારે તારું કામ છે, આપણે મળવું છે, બોલ. જો તને અનુકૂળ હોય તો તું તો ગાંધીનગર સ્વામિનારાયણ ધામ ખાતે આવી જા, તને અનુકૂળ ન હોય તો અમે તારા ઘેર પધરામણી કરવા આવીએ, પણ આપણે મળવું છે. મને કે સ્વામી અઠવાડિયા પછી રાખો ને. કીધું અઠવાડિયા પછી નહીં, આજે જ. એણે અઠવાડિયા પછી કેમ કીધું સમજી ગયા ને તમે? બહુ સમજો છો તમે બધા. ઓહો, મને એમ કે નહીં સમજ્યા, પણ આ તો તમે બધા બહુ સમજો છો. લ્યો, મને કે અઠવાડિયા પછી રાખો. મેં કીધું અઠવાડિયા પછી નહીં, આજે જ. મને કે સ્વામી મારા પપ્પા તમારી પાસે આવ્યા લાગે છે. કીધું આવ્યા નથી, આવ્યા તા. મને કે સ્વામી મારી ચાડી ખાધી લાગે છે. મેં કીધું હા. મને કે સ્વામી એટલે જ કહું છું કે અઠવાડિયા પછી રાખો ને સ્વામી, મારો નિર્ણય અફર છે અને મારે તમને ના પાડવી પડે, યોગ્ય નથી સ્વામી, અઠવાડિયા પછી રાખો ને. કીધું નહીં, ભલે તમ તારે જે કહેવું એ કહે છે, આપણે આજે મળવું છે. બહુ આગ્રહ કર્યો એટલે ના પાડી શક્યો. મને કે સ્વામી તો સાંજે હું આવું છું 9 વાગે. કે કંઈ વાંધો નહીં, તારા ટાઈમે 9 વાગે, 10 વાગે, 11 વાગે, 12 વાગે, 2 વાગે, બોલ, તું જે ટાઈમ હોય તો આપણે મળવું છે. રાત્રે 9, 9:30 વાગે આવ્યો. 3 વર્ષ પછી અમે મળ્યા. આ સેવક જ્યાં સ્વામિનારાયણ ધામ ઉપર જે આસને બેસે છે, એ આસને બેઠો હતો. એને બારણું ઉગાડેલું, એની રાહ જોઈને બેઠેલો. એ આવ્યો, દંડવત કર્યા, કીધું બેસ પહેલા. 3 વર્ષ પહેલા જેના કપાળમાં ફર્સ્ટ ક્લાસ તિલક ચાંદલો શોભતો હતો, આજે એ કપાળ નહોતું. જે નાનકડા વાળ એના શરીર ઉપર, માથા ઉપર શોભતા હતા, એવા આજે વાળ નહોતા. જે સાદા કપડાં પહેરીને મારી પાસે આવીને બેસતો હતો, એ સાદા કપડાં નહોતા. આખું જીવન જેનું બદલાઈ ગયું છે, રજોગુણી જીવન છે. એને શરૂઆતમાં ઓળખી ન શક્યો. આ તું બેઠો, તો બનેલી હકીકત કહું છું આપની આગળ. એની આંખમાં મારી આંખ પરોવી, અમારી બેયની આંખ એક થઈ. મને એનો ભૂતકાળ યાદ આવ્યો, 3 વર્ષ પહેલાનો, કે જેણે અમારી સાથે લાડ પ્રેમથી ઉછર્યો છે. અમે જેને અનેક વખત વહાલ આપ્યું છે, અમારી આજ્ઞામાં વર્ત્યો છે. અને એ છોકરાની આંખ સામે જોઈને મારી આંખમાં આંસુ આવી ગયા. અમારી આંખમાં આંસુ આવી ગયા. હું કંઈ બોલી જ ન શક્યો. એને જોઈને મારી આંખમાં દડ 2 આંસુ પડી ગયા. અને જ્યાં અમારી આંખમાં આંસુ જોયા, એની આંખમાં 14 આંસુ ચાલુ થઈ ગયા. 5 મિનિટ, 10 મિનિટ, 15 મિનિટ મુખ સંવાદ અમારો ચાલી રહ્યો છે. મુખ સંવાદ એટલે સમજ્યા ને? બોલ્યા વગરનો સંવાદ, દ્રષ્ટિનો સંવાદ, મૌન સંવાદ. એણે ઊભા થઈને જેમ પેલું બાળક એની માના ખોળામાં માથું મૂકે, એમ એણે અમારા ખોળામાં માથું મૂકી અને ધ્રુસકે માંડ્યો રડવા. બોલતો જાય, સ્વામી હું બધાની આંખમાં આંસુ જોઈ શકીશ, પણ આપની આંખમાં હું આંસુ નથી જોઈ શકતો. સ્વામી રાજી રહો, આપ કહો એમ જ હું કરીશ, આપ જેમ કહો એમ કરીશ. આ સેવકે એટલું જ કહ્યું, જો અમે કહીએ એમ કરવું હોય ત્યારે સુખી થવું છે, તો કે આ સ્વામી આપ કહો એમ કરીશ.
અમારી જે પૂર્વની પ્રીતિ હતી ને, ચમકી ઉઠી ને કે તું આ પાત્ર સાથે સુખી નહીં થઈ શકે, તારી જિંદગી આખી ખતમ થઈ જશે, તારો પરિવાર ખતમ થઈ જશે, તું આ પાત્રને છોડી દે, અમારી આજ્ઞા છે. એણે એક જ મિનિટમાં હાથ જોડીને કહી દીધું રડતા રડતા, સ્વામી મેં આજ સુધી કોઈનું માન્યું નથી, પરંતુ હું તમારી આજ્ઞા ઉલ્લંઘી નહીં શકું. સ્વામી મને 7 દિવસની મુદત આપો, 7 દિવસમાં એની તમામ એની સાથેના એટેચમેન્ટ હું તોડી નાખવા તૈયાર છું. સ્વામી હું મહારાજને તમને રાજી કરવા માગું છું. સ્વામી હું તમારી આંખમાં આંસુ નહીં જોઈ શકું. સ્વામી હું પ્રોમિસ કરું છું એ પાત્રને 7 દિવસમાં હું છોડી દઈશ, મને 7 દિવસની મુદત આપો. સ્વામી જે મારું લેતી દેતી છે બધી હું પતાવી દઉં અને હું છોડી દેવા તૈયાર છું. મુક્તો એ ત્યાંથી ગયો. 7 દિવસમાં એ પાત્ર એના મસ્તિષ્કમાંથી નીકળી ગયું. એના ફાધર મધરને જઈને હોસ્પિટલમાં એની મમ્મીને જઈને રડી પડ્યો, મમ્મી તું જેમ કહીશ એમ જ હું કરીશ. એના પપ્પાને કે તમે જેમ કહેશો એમ જ હું કરીશ. એ પાત્રથી છૂટી ગયો. આજે ખૂબ સુખી છે અને સત્સંગમાં તમારી જેમ આગળ બેસીને સત્સંગનો લાભ લે છે અને સત્સંગનો થાંભલો થઈને રહ્યો છે. સત્સંગનો થાંભલો છે આજે. અમને આનંદ એ વાતનો છે કે જો એને સંતનો સંગ ન હોત, આપ સૌને પ્રશ્ન પૂછું છું મુક્તો, કે જો એને સંતોનો સંગ ન હોત તો આજે શું પરિવારનું થયું હોત, આજે એનું શું થયું હોત, એના કલ્યાણનું શું થયું હોત, શું પરિસ્થિતિ હોત. શું જરૂર છે સંતોની, શું જરૂર છે સત્સંગની, શું જરૂર છે સંતો સાથે હેત કરવાની, શું જરૂર છે સંતોના સાનિધ્યની. આ જરૂર છે. ચલો તમે આ સેવક નાનો હતો ને ત્યારે બસમાં બેસતો, લીલી બસમાં ખાસ કરી કે લાલ બસમાં. તમે બેઠા હશો આમાંથી ઘણા, મને અત્યારની ખબર નથી, પણ અમારા વખતમાં પેલી પાછળ જે બારી આવતી ને, પાછળ બસની પાછળના ભાગમાં બેક સાઈડ બારી આવતી, વિન્ડો, એટલે આમ ઊંચી થાય અને એની નીચે લખેલું સંકટ સમયે બહાર જવાનો રસ્તો. ખબર છે આવું નીચે લખેલું આવતું, સંકટ સમયે બહાર જવાનો રસ્તો. જોયેલું તો વાંચેલું આવું કઈ અત્યારે છે કે નહીં એવી ખબર નથી, પણ એ વખતે આવતું હોય છે. એમ સંકટ સમયે ઉગરવાનો ઉપાય એટલે જ આ સત્સંગ, એટલે જ આ સંતોનું સાનિધ્ય. સંકટ સમયે બહાર નીકળી જવાનો રસ્તો. સંકટ સમયે કોઈ કામમાં નહીં આવે. ભગવાન કામમાં આવશે, સંતો કામમાં આવશે, આ સત્સંગ કામમાં આવશે. સંકટ સમયે ઉગરવાનો રસ્તો એટલે જ ભગવાન ને સંતો અને આ સત્સંગ. એટલે જરૂર છે આ સભાની, એટલે જરૂર છે આ સત્સંગની, એટલે જરૂર છે સંતોની. મુક્તો સંગ ના હોય તો કરજો. હજુ આપણી સભાઓ ચાલુ ન કરી હોય તો કરજો. ખરા સમય આજ કામમાં આવશે. એ મિત્રો બધા તાળી મિત્રો સૌ મળે, પેલું શેરી મિત્ર અનેક કંઈક પંક્તિ આવતી અમારે ભણવામાં કે તાળી મિત્રો તાળી દઈને છીટા પડી જાય એવા તો ઘણા મિત્રો મળે, અને શેરીમાં ભેગા થઈને એ હાહા ને એ કરનારા તો ઘણા મળે. પરંતુ સાચા સંત છે, સત્સંગી મિત્ર છે, સત્સંગ છે, અને એનો સંગ જો રહેશે તો અમુક તો આપણી પડતી કદી નહીં આવવા દે, કદી પડતી નહીં આવે આપણી, કદી આપણને પડવા નહીં દે, આપણને ઉગારી લેશે. આજે સેંકડો યુવકો અહીંયા 300 300 500 500 યુવકો અહીંયા આવી રહ્યા છે. મુક્તો એક નાનકડું આ ગોળ કડીકાળની અંદર કારખાનાઓમાં જાય છે, હીરાના કારખાનાઓમાં જાય છે, ચારે બાજુ હીરાવાળાની જોડે બેસે છે. આ વિસ્તાર આખો હીરા વિસ્તાર છે, સમજીએ છીએ અમે. અને છતાં એમને નથી તમાકુ, નથી માવા મસાલા, નથી ગુટકા, નથી બીડી, નથી સિગરેટ, નથી દારૂ, નથી કોઈ વ્યસન. એનું કારણ શું છે? શું ઘરના સંસ્કાર? શું પુસ્તકોનું વાંચન? શું કોલેજ અને સ્કૂલોમાંથી શિક્ષકો તરફથી મળતી એ ઉન્નતિના શિખરો સર કરવાની ચાવીઓ? આજ
સત્સંગનો સંગ, સંતોનો સંગ, સભા. તમે કુસંગીની વચ્ચે રહીને પણ તમે ટકી શકો છો, નભી શકો છો અને ટક્કર લઈ શકો છો. એનું કારણ શું છે કહેશો? તમને બધાને પ્રશ્ન પૂછું છું, શું કારણ છે કહેશો પહેલા? આજ સત્સંગનો યોગ. નહીં તો ક્યાંય અત્યાર સુધી તમે અબડાઈ ગયા હોત ને, ભ્રષ્ટ થઈ ગયા હોત ને, ક્યાંય લેવાઈ ગયા હોત, લોભાઈ ગયા હોત, લલચાઈ ગયા હોત. સાચી વાત છે? સાચી વાત છે? તમે એગ્રી છો એની વાત, આ વાત સાથે સંમત છો? ક્યાં આપણે બહાર શોધવા જવાનું હતું? અને એના માટે જ આ સંગ કદી ઓછો ન થવા દેશો. સંતોથી દૂર ન જશો, સત્સંગથી દૂર ન જશો, સભાથી દૂર ન જશો. ભયંકર કુસંગનું બહાર સામ્રાજ્ય સ્થપાયેલું છે અને ભયંકર વાતાવરણની અંદર સલામતીનું સ્થાન આ એક જ છે. જેમ પેલું હાથીનું ટોળું હતું અને વન હળ સળગ્યું, વનની અંદર હાથીનું ટોળું હતું ને ચારે બાજુ વન સળગ્યું, દાવાનળ સળગ્યો, વનમાં આગ લાગી. હા, ચારે બાજુ આગ છે. હાથીનું ટોળું દોડતું દોડતું જે બાજુ જાય, પૂર્વમાં જાય તો આગ છે, પશ્ચિમમાં જાય તો આગ છે, ઉત્તરમાં જાય તો આગ છે, દક્ષિણમાં જાય તો આગ છે. ફાયર, ચારે બાજુ ફાયર છે, આગ લાગેલી છે. ત્યાં વચ્ચે એક સરસ મજાનો સરોવર આવી ગયો. સરોવર જોયું અને સરોવરમાં જઈને બેસી ગયા. એ 7-8 હાથી હતા ને, એ બધા સરોવરમાં જઈને બેસી ગયા. તમને પ્રશ્ન પૂછો, હવે એને કોઈ ડર ખરો દાઝવાનો કે સળગવાનો કે બળવાનો? કેમ? કારણ કે સરોવરમાં આગ પહોંચી શકવાની નથી. એમ આ તમે બધા બેઠેલા છે ને, અત્યારે આ સરોવરમાં આવીને બેસી ગયા છો ને, આ એનો પ્રતાપ છે. સરોવરમાં બેઠા છો, સેફ છો, સલામત છો. આ સત્સંગ રૂપી સરોવરમાં મહારાજે બેસાડ્યા છે આપણને. એટલે ભલે ચારે બાજુ ગમે એટલી આગ હોય, જે આ સરોવરમાં બેસી રહેશે સલામત રહેવાનો છે. જે આ સત્સંગના યોગમાં રહેશે સલામત રહેશે. કોઈ આગ અડવાની આપણને શક્યતા નથી. અને જે સરોવરમાંથી બહાર નીકળ્યો એટલે જય સ્વામિનારાયણ, આગમાં લપેટાયો. મહેરબાની કરીને આ સત્સંગને છોડશો નહીં, એટલી અમારી ભલામણ છે. આજનું ભયંકર વાતાવરણમાં બચવા માટે કુસંગ અને બીજું ફેશન ઉપરની વાત આજે આપણે કરી શક્યા નથી. બહુ લાંબી વાત છે. મુક્ત એમાં મોટામાં મોટી 4 ફેશનો છે. એક સહેજ એનો સહેજ વાત કરી દઉં તો મુક્તો, આજની ફેશનનો જમાનો અને એમાં મોટામાં મોટી 4 ફેશન. આજના કિશોરો અને યુવાનોને જો આગમાં બાળતી હોય તો 4 ફેશન છે, જે અમે અનુભવીએ છીએ. અમારા કરતાં તમને આમાં બહુ ડિટેલની ખબર છે, પણ છતાંય તે અમે જે જોઈએ છીએ, એક પહેલી ફેશન આજે છોકરાઓને ફોનની ફેશન, મોબાઈલની ફેશન. આજે ઉગીને ઊભા થયા હોય, 12 વર્ષનું ડેન્ટા જેવડું હોય ને તો એને મોબાઈલ જોઈએ. જાણે મોટો ઉદ્યોગપતિ ના હોય, એને મોબાઈલ જોઈએ. અને પાછો કેવો મોબાઈલ જોઈએ પહેલા? કેવો કહેવાય? ટચ સ્ક્રીન વાળો જોઈએ. બોલો, અમારે હમણાં એક જગ્યાએ અમે ગયેલા, 12 વર્ષનો 13 વર્ષનો છોકરો, બોલો, એના ખિસ્સામાં મોબાઈલ. રિંગ વાગી એટલે મારી જોડે ઊભો હતો, સત્સંગીનો દીક. એટલે અમે કીધું આ શું છે? રિંગ ક્યાં વાગી? એટલે લે, અને તરત મુહૂર્ત આવ્યું કે મેં કીધું હવે મુહૂર્ત આવી જ ગયું છે તો બોલ ને, તારે બતાવી જ ખરો. અને ફોન એને બતાવ્યો. બોલો, મને કોકે કીધું કે સ્વામી આ ઓછામાં ઓછો 25,000નો મોબાઈલ છે. 25,000નો મોબાઈલ. મેં કીધું લે તું શું કમાશ કેટલું, અને તારે શું ધંધો ચાલે છે? દીકતો ધંધો. આ મોબાઈલની ફેશન આજની બહુ મોટી ફેશન છે. સત્યાનાશ વાળી દીધો, એટલે દાટ વાળી નાખી. આપણે ડિટેલમાં જઈ શકીએ એવું નથી, સમય પાકી ગયો છે. એટલે આ સમય પાક્યો છે, પણ હવે શું કરીએ. બીજી મોટામાં મોટી ફેશન આજના છોકરાઓને બાઇક. વટ પાડવા માટે બાઇક જોઈએ. અને તમે જુઓ ને, પછી બાઇક આવે એટલે પેલા વાંદરા ને દારૂ પાયો. વાંદરું હોય ને એને કોઈ દારૂ પાય, શું દશા કરે કહો? અને એમાંય પાછું ભૂત વળગે એને શું, અને એમાં વીંછી કઈડે. હવે શું દશા કરે? એમાં આજના છોકરાઓને એક તો જુવાની, એમાં મોબાઈલ મળ્યો, એમાં બાઇક મળ્યું. અને ત્રીજી ફેશન કપડાની ફેશન.
રોજ નવી ફેશન આવે ને રોજ નવા કપડાં જોઈએ. અને ચોથી એના લીધે પછી સિગરેટની ફેશન. બોલો, આજના છોકરાઓ કોલેજમાં જાઓ એટલે એને એ ફેશન થઈ ગયા છે. મુક્તો આ બધી ફેશનથી ને આ બધા કુસંગથી બચવાનો ઉપાય આ સત્સંગ છે. જો સત્સંગમાં રહેશો તો કોઈ ફેશન પણ તમને નહીં અડે અને કોઈ વ્યસન પણ નહીં અડે. માટે અમારી તમને બધાને આજે નમ્ર અમારી બે હાથ જોડીને પ્રાર્થના છે, વિનંતી છે, આગ્રહપૂર્વક વિનંતી છે. વડીલો બેઠા હોય ઉપર, આગળ પાછળ, નીચે બેઠા હોય તો એમને વિનંતી છે, તમારા કિશોરોને, તમારા બાળકોને, તમારા યુવકોને અને યુવકોને કહું છું કે તમે તમારા મિત્રોને તમે આ સત્સંગના યોગમાં રહેજો અને લાવજો. આટલી વિનંતી છે. મહેરબાની કરીને આ સત્સંગ ન છોડશો. છોડ્યો તો ગયા સમજજો. અને પેલી હિન્દીમાં એક કહેવત છે ને, અભી નહીં તો કભી નહીં. અત્યારે જો આ સમય ગયો તો ગયો, કાયમ માટે ગયો. માટે મહેરબાની કરીને આ યોગ રાખજો. કારણ સત્સંગનો યોગ છે. હજુ આ તો આપણી પાયાની વાતો છે. આપણને મહારાજ અને મોટા ક્યાં પહોંચાડવા માગે છે? માત્ર વ્યસનથી દૂર ને કુસંગથી દૂર રાખવા નથી માગતા. દેહ ભાવરૂપી કુસંગથી દૂર કરીને આપણને મૂર્તિના સુખના અધિકારી કરવા માગે છે. માટે આ કારણ સત્સંગના યોગમાં આવ્યા છો, મહારાજે ખેંચ્યા છે, તો મહેરબાની કરીને ટકી રહેજો એવી સૌને વિનંતી સાથે સર્વે મુક્તોને જય સ્વામિનારાયણ. મુક્ત.